મારા પપ્પા મહાશિવરાત્રિને દિવસે ગુજરી ગયા. હું હજી સરખું રડી ન હોય કે આંસુ હજી મારા સુકાયા નહીં, ત્યાં તો મારી એક્ઝામ માથે આવતી હતી. એટલે બધું ભૂલીને મારે એક્ઝામની તૈયારી કરવા ઉપર ફોકસ કરવું પડ્યું. પપ્પાને સાંજના અગ્નિદાહ દઈ, સાંજના 7:30 વાગે અગ્નિદાહ દઈને એ જ દિવસે રાત્રે રાજકોટ તરત 1:30 વાગે રાત્રે મારા મામાના ઘરે પહોંચી ગઈ. મારા મામાના ઘરે એ 10 દિવસ રહી અને ત્યાં જ તે વાંચવા લખવાનું બધું એ ત્યાં જ કર્યું. અને એમાંય તે મારા સ્કૂલ શ્રેયાંશ સ્કૂલ બજરંગવાડીની જે છે એ ખૂબ શ્રેષ્ઠ છે. અને આખું વરસથી તે હું આખી તૈયારી કરતી હતી. મારા પપ્પા મારું 12મું સ્ટાર્ટ થયું ત્યારે પપ્પા બીમાર પડ્યા. પપ્પાને પેરેલિસિસનો હુમલો આવ્યો એ દિવસે, અને આખું મારું 12મું પૂરું થયા ત્યાં મારા પપ્પા ગુજરી ગયા. અને મારા પપ્પા જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે મારે તે હોસ્પિટલે જવું પડતું, કેમ કે મારે કોઈ રહે એમ હોતું નહીં. અને મારો ભાઈ જે હતો એ રહેતો હતો. જ્યારે હું મારા પપ્પાને જનરલ મોડમાં શિફ્ટ કરી દીધા ત્યારે સવારથી સાંજના ટાઈમમાં તો મારે સ્કૂલ હોય, એટલે હું સ્કૂલ ભણીને પછી સાંજના 5:30 વાગે છૂટી, પછી 6 વાગે હોસ્પિટલે જાઉં, પછી 6 વાગે ત્યાં મારા પપ્પા ભેગી રહું. મારા પપ્પા બોલી નહોતા શકતા, 1 વર્ષ સુધી બોલી નથી શક્યા, કેમ કે ગળામાં નળી અને નાકમાં નળી આવી હતી. મારા પપ્પાને ખોરાક લેવા માટેની નાકમાં નળી અને ગળામાં કફની નળી, એવી રીતના નળી આવી હતી. એટલે પપ્પા 1 વર્ષ સુધી, જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી બોલી નથી શક્યા. એટલે એવી રીતના મારા પપ્પા ઈશારામાં મને બધું કહેતા કે તારે પપ્પા એમ જ જ્યારે સાજા હતા ને ત્યારે એમ જ કહેતા કે કોઈ દી હિંમત નહીં હારવાની. મારા પપ્પા એક્સ આર્મી મેન હતા, આર્મીમાંથી રિટાયર્ડ થયા હતા અને ત્યારે આરએમસીમાં નોકરી કરતા હતા. એટલે મારા પપ્પા એ જ કહેતા કે ફૌજી માણા હોય ને કોઈ દી હિંમત ન હારે, કોઈ દી હે ને આમ અમે લડાઈ કરવા જઈએ ને તો કોઈ દી આમ પાછું થઈને નહીં આવવાનું. અને હું ફૌજીની દીકરી કહેવાઉં એટલે મારે તે ક્યાંય પાછું નહીં પડવાનું, મન અડગ રાખવાનું, ખોટા વિચાર નહીં કરવાના, હંમેશા હકારાત્મક વિચારવાનું, કોઈ દી આમ ખોટું વિચારવાનું જ નહીં. મારો વિચાર એ જ હતો કે મારા પપ્પાને મારે સાજા કરવા છે અને મારે ભણવા ઉપર ધ્યાન રાખવું છે. એટલે મેં ભણવા ઉપર જ તે ધ્યાન રાખ્યું અને મારા પપ્પાને સાજા કરવા ઉપર ધ્યાન આપ્યું. મારા છે ને પપ્પા જ્યારે સાજા હતા ને ત્યારે મારા પપ્પા મને એમ જ કહેતા કે બેટા મારું હે ને એક સપનું હે, બટ તું મારું સપનું પૂરું કરજે કે હે ને તારે આ કલેક્ટર થવાનું છે, IAS ઓફિસર થવાનું છે. એટલે બસ મારું એ જ સપનું છે કે મારા પપ્પાનું હું સપનું પૂરું કરું.